વિકાસ, પ્રગતિ અને પવિત્રતા. દીપમાલા ન્યૂઝ. નમસ્કાર. કલોલનું પોલિયોગ્રસ્ત દંપતી બન્યું લોકશાહીનું પ્રેરણા સ્ત્રોત. પુત્રી સાથે મતદાન કરી અન્યો માટે ઉદાહરણ પૂરું પાડ્યું. કહેવાય છે કે મન હોય તો માળવે જવાય. આ ઉક્તિ કલોલના એક દિવ્યાંગ દંપતીએ આજે સાર્થક કરી બતાવી. દિનેશભાઈ અને મોનાબેન બંને જ્યારે માત્ર 3 વર્ષના હતા ત્યારથી જ પોલિયો અસરના કારણે દિવ્યાંગતાનો સામનો કરી રહ્યા હતા. શારીરિક રીતે અસક્ષમ હોવા છતાં માનસિક રીતે તેઓ લોકશાહીના મૂલ્યો પ્રત્યે અત્યંત સજાગ છે. આજે કલોલની પ્રાથમિક શાળા ખાતે પોતાની પુત્રી હિરલ સાથે મતદાન મથકે પહોંચેલા આ દંપતીના ચહેરા પર લોકશાહી પ્રક્રિયામાં સહભાગી થવાની એક વિશેષ ધન્યતા અને ગર્વનો જોવા મળ્યો હતો. આ પ્રસંગે તેમની પુત્રી હિરલે પણ ગર્વ સાથે જણાવ્યું હતું કે મારા માતા પિતા માટે તેમની દિવ્યાંગતા ક્યારેય લાચારી બની નથી, પરંતુ લોકશાહીનો ધબકાર જાળવી રાખવો એ જ તેમના માટે હંમેશા પ્રથમ રહ્યો હતો. આજ સુધી યોજાયેલી તમામ નાની મોટી ચૂંટણીઓમાં આ દંપતીઓએ નિયમિત મતદાન કરીને જાગૃત નાગરિક હોવાની ઓળખ આપી હતી. દીપમાલા ન્યૂઝ,